મતદારોનો જબરજસ્ત ઉત્સાહ સવારથી હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે રાજવી પરિવાર લોકશાહીના મહાપર્વમાં પહોંચ્યા છે। માનધાતાસિંહ જાડેજા છે તેઓ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને તેઓ માહિતી પણ આપી રહ્યા છે। આપણે માનધાતાસિંહ સાથે વાત કરવાનો ની અંદર એમ્સ એ આપણે રાજકોટની અંદર આવું અને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ જે 2500 એકરની અંદર એવું સ્વરૂપ લઈ રહ્યું છે કે જ્યાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માત્ર નહીં પરંતુ એક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કાર્ગોના હિસાબે એક ગેટવે ટુ સૌરાષ્ટ્ર જે રાજકોટ પ્રસ્થાપિત થયું છે એનો મને ગૌરવ છે। રાજા શું કહેશો, જે રીતે મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આપ સારી રીતે જાણો છો, શું લાગે છે કેટલી બેઠકો આવે એવું લાગે છે રાજકોટની અંદર? હું અત્યારના કોઈ ગણતરીમાં પડવા નથી માગતો, પણ હું એ ચોક્કસ રીતે કહીશ કે આપણે રાજકોટના જે નાગરિકો છે એ વિકાસને, સમાન હકને અને એ પરિભાષા આજે રાજનીતિની અંદર કોઈ પણ કોમવાદ અથવા કે ભાષા એમાંથી એ ઉપર જઈને એક વિકાસની પરિભાષા બધાના હૃદયમાં જે અંકિત થઈ છે એ રીતે આપણી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ, સમાન હક, નારી સશક્તિકરણ અને વંદનાને ધ્યાનમાં રાખી અને રાજકોટ અને ગુજરાતના નાગરિકો એ અવશ્ય એમનો મત આપશે। રાજા, કઈ વાતને લઈને લોકો મતદાન કરે એવું લાગે છે આ વખતની ચૂંટણીમાં? ખાસ કરીને અમુક વોર્ડમાં આપ પણ ગયા હતા। કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટી, ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે છે ત્યારે અને આપણે ત્રિવેણી સત્તાનો સંગમ જ્યારે થાય ત્યારે રાજકોટનો એક અગણિત વિકાસ પ્રાપ્ત થઈ શકે।